આપણે ત્યાં જે જૈન ધર્મ છે એની ઉપરથી મળતું એક નામ જાપાનમાં છે જેને જૈન કહેવાય છે. જૈન, ZEN. હિન્દુઓ સામે ટકી ન શકનાર હિન્દુ ધર્મ સામે બુદ્ધ ધર્મને લગભગ ભારતમાંથી કાઢી મૂકવામાં આવ્યો. અને પછી ચીન છે, જાપાન છે, મલેશિયા છે, આવા બધા એશિયાના દેશોમાં જે બુદ્ધ ધર્મ ફેલાવો પામ્યો. એ ત્યાં ગયો એટલે એ જૈન બની ગયો. આ ધર્મમાં મને ગમતો એક શબ્દ છે જેનું નામ છે તાનદેન, TANDAN. તાનદેન શબ્દ એટલે બહુ શાંતિથી બેસો, પલાઠી વાળીને ગરદનથી કરોડરજ્જુ સુધીની છેલ્લા મણકા સુધીની પીઠને સીધી રાખો, બે નાકથી શ્વાસ ઊંડો ખેંચો અને છેક નાભી એટલે ડૂંટી સુધી શ્વાસને ખેંચો, અંદર લઈ જાઓ અને પછી એ શ્વાસને ધીરે ધીરે બહાર છોડી દો. આ ક્રિયાને તાનદેન કહેશો. એમાં બહુ આ નસકોરાથી લો, આ નસકોરાથી લો, પછી અહીંયા આટલી મિનિટો રાખો, સેકન્ડો, આવું કશું નથી. બે નસકોરાથી શ્વાસ ખેંચો અને છેક નાભી સુધી જવા દો. રોકવાની જરૂર નથી. જો તમને ના ફાવે તો ગમે તો થોડુંક રોકો, ના ગમે તો છોડી દો, પણ ધીરે ધીરે છોડી દો. આ ક્રિયા તાનદેન છે. આનાથી ફાયદો શું થાય? આપણે મોટા ભાગનો શ્વાસ જોજો, આખો દિવસ તપાસશો તો અહીંથી જ લઈએ છે, છાતી સુધી છે. આપણો શ્વાસ છાતીથી લેવાય છે, છાતીથી મુકાય છે. અધૂરી ક્રિયા છે. શરીરને સ્વસ્થ રાખવા માટે શ્વાસ છેક આપણી નાભી છે નીચે ડૂંટી ત્યાં સુધી જવા દેવાનો છે. એવું કરવાથી શ્વાસનો ફટકો, આઘાત નાભી પર લાગે છે અને નાભી પાસે કેન્દ્ર છે, બધા સેન્ટર પોઈન્ટ, 1, 2 એમ એક એક કેન્દ્ર છેક કપાળ સુધી આવે છે. તો તમે એ શ્વાસને ત્યાં અથડાયા કરશો તો પહેલા 1, 2 એવી રીતે કેન્દ્ર, બધા જે સેન્ટર પોઈન્ટ છે એ થોડા જાગશે, હલશે, એક્ટિવ થશે અને દરેક કેન્દ્ર માં એવી વિચિત્ર ને લાજવાબ વિશિષ્ટ શક્તિઓ છે કે જેનાથી તમારું આખું વ્યક્તિત્વ બદલાઈ જશે, તમારી શક્તિઓ બદલાઈ જશે, તમે ન ધારેલી સિદ્ધિઓ મેળવી શકશો. સાદું છે, સાદું છે અને તમે જોઈ શકશો. જો તાજું જન્મેલું જે બાળક હશે ને એ પેટ એનું ઊંચું નીચું થશે, એ પેટથી શ્વાસ લે છે, છાતીથી નહીં. એનો શ્વાસ છેક પેટ સુધી જાય છે. ઈશ્વરે જ્યારે મોકલ્યા ત્યારે તાનદેન જ હતું. આપણને આવડ્યું નહીં એટલે આપણે અહીંથી લેતા થઈ ગયા, એટલે આપણા કેન્દ્રો બધા બંધ થઈ ગયા, એટલે આપણી બુદ્ધિ, આપણું જ્ઞાન, આપણી સ્માર્ટનેસ, આપણી તેજસ્વીતા બધું મર્યાદિત થઈ. પ્રયત્ન કરવા જેવો છે.